કેરળના 2 દિવસીય પ્રવાસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ મુરુગન પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન મંત્રીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. એલ મુરુગનના આ પ્રવાસનો મુખ્ય હેતુ કેરળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા અને ઉદ્ઘાટન કરવો હતો. મંત્રીએ એર્નાકુલમમાં આયોજિત સૂક્ષ્મ વન કાર્યક્રમની પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનો હેતુ પર્યાવરણના સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે. મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર્યાવરણને સુરક્ષિત રાખવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કેરળમાં આ પ્રોજેક્ટ્સના માધ્યમથી પર્યાવરણને વધુ મજબૂત બનાવવામાં આવશે અને સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન મંત્રીએ અનેક અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. મંત્રીએ સ્થાનિક લોકો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમના પ્રશ્નો તથા સમસ્યાઓને સાંભળી. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર કેરળના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તમામ જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન મંત્રીએ કેરળના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરીને તેમના કાર્યાન્વયન માટે માર્ગદર્શન આપ્યું. મંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સના માધ્યમથી કેરળના લોકોના જીવનમાં સુધારો આવશે અને રાજ્યનો વિકાસ વધુ મજબૂત બનશે. આ રીતે કેન્દ્રીય મંત્રી એલ મુરુગનના કેરળના 2 દિવસીય પ્રવાસે રાજ્યના વિકાસ અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ પ્રવાસ દ્વારા મંત્રીએ કેરળના લોકોમાં વિશ્વાસ વધાર્યો અને રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી. Our Prime Minister Shri Narendra Modi ji is inspired to our Ammas, and our Prime Minister launched the program also. And our Prime Minister's mission to the protection of the environment, he launched a program, it's called LIFE, for conservation of the biodiversity.